તમારું સ્વાગત છે લેક્ચર્સમાં વચ્ચે બે દિવસે કંઈક ટેકનિકલ ઇશ્યુના કારણે આપણા પર લેક્ચર્સ અપલોડ નતા કરી શકે. સોરી ફોર ધેટ. અગેન વી આર બેક ટુ ધ પેપર. નાઉ લેટ અસ સી કે આપણે નેક્સ્ટ ટોપિક કયા કયા છે. થોડું જૂનું રિવિઝન જોઈ લઈએ. આપણે જૂના રિવિઝનના આધારે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલા આપણા પાસે તો કુલમ્સ લોમાં F equals to K Q1 Q2 upon R square. પછી એનું વેક્ટર ફોર્મ જોયું હતું, that is F11 અથવા F21 equals to K Q1 Q2 upon R12 in magnitude whole cube dot R12 in vector form. ત્યારબાદ સંપાતપણાના નિયમ જોયા હતા. સંપાતપણાના નિયમમાં આપણે અલગ અલગ વિદ્યુતભાર આપેલા હોય તો વિદ્યુતભારના કારણે જે આપણે બધા જ બળો જે છે એમને એક સાથે એડ કરી વેક્ટર ફોર્મમાં એડ કરી અને એનું આપણે કેલ્ક્યુલેશન જોઈ શકીએ. ત્યારબાદ અલગ પ્રકારના બળો હોય કે અલગ થીટા આપેલા હોય તો થીટાના આધારે આપણા પાસે બળની કિંમત કઈ આવે અને થોડા ઘણા સમજ્યા હતા. નેક્સ્ટ આપણી પાસે ટોપિક આવે છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ખાસ કરીને ક્ષેત્ર, that is વિદ્યુત ક્ષેત્ર. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે દાખલા તરીકે આપણને એ વસ્તુ ખ્યાલ છે કે બે પ્લસ વચ્ચે હંમેશા એક પ્લસ અને એક માઇનસ વચ્ચે હંમેશા આકર્ષણ બળ લાગે, અથવા તો બે પ્લસ વચ્ચે હંમેશા અપાકર્ષણનું બળ લાગે છે, અથવા તો બે માઇનસ વચ્ચે પણ હંમેશા અપાકર્ષણનું બળ લાગે છે. તો આ બળ કયા પ્રકારનો છે કે એક પ્રકારનું કહી શકીએ ક્ષેત્ર બળ છે. તો આમને સ્પર્શ કર્યા વગર આ બંને વિદ્યુતભાર એકબીજાને સ્પર્શ કર્યા વગર એમના વચ્ચે કોઈ બળ ઉદ્ભવ થતો હોય તો એ કોના કારણે થઈ શકે? તો એનું નામ છે ક્ષેત્ર. તો એ ક્ષેત્ર વિશે આપણે આજે જોવાનું છે. તો ક્ષેત્રની વાત કરીએ તો દાખલા તરીકે ધારો કે અહીંયા આપણી પાસે છે પ્લસ ક્યુ. આ જે પ્લસ ક્યુ છે, આ પ્લસ ક્યુ નું આપણે ક્ષેત્ર શોધવું છે કે કેટલા દૂર સુધી આનું ક્ષેત્ર છે. તો હવે ઓબ્વિયસ વસ્તુ છે કે આ એક પ્રકારનો સ્ત્રોત વિદ્યુતભાર છે. હવે આના આગળ આપણે કોઈ પણ નાનકડો વિદ્યુતભાર મૂકીએ છીએ. નાનો વિદ્યુતભાર મૂકીએ એટલે માનો કે અહીંયા કરે Q0 મૂક્યો છે અને જે અહીંયાથી r અંતરે દૂર છે, બરોબર? આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. તો આ જે બળ લાગશે આપણે એની દિશા અપાકર્ષણના કારણે આ દિશામાં હશે, બરોબર? ત્યારબાદ માનો કે આ Q0 ને આપણે અહીંયા મૂકીએ છીએ તો એ જ વસ્તુ એના કારણે આ દિશામાં હશે, કારણ કે આ બંને પ્લસ છે. તો મુખ્ય વસ્તુ શું છે જે ધ્યાનમાં રાખવા જેવી છે? તો એ વસ્તુ એવું છે કે આ બંને વચ્ચે કંઈ ક્ષેત્ર છે. એ ક્ષેત્રના કારણે આ Q0 ને દૂર ધકેલે છે. તો આને જો આપણે વાત કરતા હોઈએ કે આને જો આપણે સોર્સ ચાર્જ એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર માનતા હોઈએ તો આને આપણે કહી શકીએ છીએ ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ એટલે પરીક્ષણ વિદ્યુતભાર. કેમ પરીક્ષણ વિદ્યુતભાર? તો મુખ્ય સ્ત્રોત છે એનું પરીક્ષણ વિદ્યુતભાર એટલે લેવામાં આવે છે કે દાખલા તરીકે જેટલો નાનામાં નાનો વિદ્યુતભાર હોય તો એ નાનો જે વિદ્યુતભાર છે એના આધારે આપણને આ ખબર પડી શકે કે આ સ્ત્રોત વિદ્યુતભારનું ક્ષેત્ર કેટલા દૂર સુધી કામ કરે છે. તમને કહી દઉં, દાખલા તરીકે આ છે પૃથ્વી પરનો કોઈ પણ એક પદાર્થ લઈએ, એ પદાર્થને માનો કે આટલા સુધી લાવીએ ત્યાં સુધી આનામાં આ ક્ષેત્રબળ લાગે છે. કયું ક્ષેત્રબળ? ગુરુત્વાકર્ષણ ક્ષેત્રબળ. એટલે આ જે ગોળો જે છે એ આટલા સુધી લાવ્યા ત્યારબાદ એના પર લાગતું, આટલા સુધી લાવ્યા ત્યાં સુધી લાગે છે પણ અહીંયા લાવતા લાગતું નથી. હવે આને આપણે સૂક્ષ્મ જેટલું ગણીએ છીએ અને લઈએ પણ છે સૂક્ષ્મ જેટલું. એનું કારણ જો આપણે સૂક્ષ્મ જેટલું ન લઈએ તો અને કદાચ આના સમપ્રમાણમાં થોડું ઘણું મોટું લઈએ અથવા આના જેટલું લઈએ અથવા આનાથી અડધું લઈએ તો આ પણ દળ છે અને એ પણ દળ છે. તો આ બંને દળો વચ્ચે આકર્ષી બળ લાગશે જેને આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ, રાઈટ? તો એટલા માટે આપણે સૂક્ષ્મ લઈએ છીએ. તો એ જ વાત આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં લાગુ પાડતા આની અંદર આ જે ક્ષેત્ર શોધવું છે એના માટે આપણે આ જે છે એ ટેસ્ટ ચાર્જ લઈએ છીએ. શું લઈએ છીએ? ટેસ્ટ ચાર્જ. તો હવે આપણે ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર
ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ ભાગ્યા ટેસ્ટ ચાર્જ q નો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. કઈ રીતે આપણે શોધી શકીએ છીએ? તો વિદ્યુત ક્ષેત્રના સૂત્રના આધારે ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ એટલે આના પર લાગતું બળ, આના પર કોના દ્વારા લાગે છે બળ? આના દ્વારા. એટલે આપણે પહેલા f શોધવું પડે. તો f ની કિંમત શોધવા માટે k q નોટ અપોન r સ્ક્વેર આ કિંમત અહીંયા મૂકી દઈએ. k q નોટ અપોન r સ્ક્વેર અને ભાગાકારમાં આપણે કરીએ છીએ ટેસ્ટ ચાર્જ. હવે ટેસ્ટ ચાર્જ ભાગાકારમાં આવ્યા એટલે આ બે કેન્સલ થયા તો e ની વેલ્યુ થઈ k q અપોન r સ્ક્વેર. આ મળ્યું આપણને સૂત્ર. કોનું સૂત્ર? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આ શું થયું આપણી પાસે? વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્રના એકમની વાત કરીએ તો ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ એટલે E નું એકમ ધેટ મીન્સ ન્યૂટન. લાગતું બળ એટલે આ બળનું સૂત્ર લખ્યું એટલે ન્યૂટન ભાગાકારમાં ટેસ્ટ ચાર્જ. તો ટેસ્ટ ચાર્જમાં આપણે લઈએ છીએ કુલમ. E બરાબર ન્યૂટન પ્રતિ કુલમ. હવે આપણે આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલાની વાત કરીએ. પારિમાણિક સૂત્ર તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર થાય છે m1 l1 t-2 અને કુલમનું પારિમાણિક સૂત્ર થાય છે l1 કુલમનું પારિમાણિક સૂત્ર થાય છે a1 t1. આ t1 ઉપર જતું જશે તો આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે m1 l1 t-3 a - 1. આ વિદ્યુત ક્ષેત્રનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા. શું છે વિદ્યુત ક્ષેત્ર? તો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે આપણા પાસે માનો કે કોઈ પણ લોહી ચુંબક છે, આઈ મીન ચુંબક છે. ચુંબકને ક્ષેત્ર કેટલા સુધી કામ કરે એ મારે જાણવું હોય તો બીજું ચુંબક લીધા કરતા કોઈ પણ લોખંડનો ટુકડો લો અને લોખંડનો ટુકડો એ પણ કેટલો? બહુ નાનો. જે પણ આપણે લોખંડના ટુકડાની વાત કરીએ છીએ એ પણ કેટલો? બહુ નાનો, બહુ સૂક્ષ્મ જેટલો. અને એ જે સૂક્ષ્મ જેટલાના ટુકડાને આપણે જેટલા દૂર લઈ જઈએ એટલા દૂરથી એને આકર્ષિત કરશે અને આકર્ષિત કરે તો એ માટે એને આપણે સૂક્ષ્મ એટલા માટે લઈએ છીએ કારણ કે એ જો સૂક્ષ્મ હોય તો જેટલો દૂર એ દૂર અંતરથી નજીક આવી શકે. બરોબર? તો આ હતું આપણા પાસે E બરાબર k q અપોન r સ્ક્વેર. આ તો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી. સાથે સાથે આના પ્લસ અને માઈનસ ચાર્જની પણ વાત કરી લેવી છે કે દાખલા તરીકે પ્લસ હોય ચાર્જ અને માઈનસ ચાર્જ હોય તો શું થાય છે તો એ પણ જોઈ લઈએ આપણે. હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે હોય છે એ એક અને બીજું વિદ્યુત ભાર હોય તો એમના વચ્ચે રેખા પર મળતી રેખાના કારણે હોય છે. તેમ છતાં આપણે એક વસ્તુ જોઈ લઈએ. જો અહીંયા છે આપણા પાસે q, આ છે સ્ત્રોત વિદ્યુત ભાર, બરોબર? અને આ છે પ્લસ. અને માનો કે આપણે કોઈ પણ એક સૂક્ષ્મ ચાર્જ જે છે જે પ્લસ જ છે એને આપણે અહીંયા ક્યાંક મૂક્યું, બરોબર? I પ્લસ છે અને I પ્લસ છે. આપણે પ્લસ માટે માનો કે લાલ કલર લઈએ છીએ, તમને બધા દેખાતું છે. આપણે પ્લસ ચાર્જ માટે લાલ કલર લઈએ તો લાલ અને લાલ એટલે સમાન પ્રકારના કલર થયા તો એના કારણે આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ એટલે આ દૂર જતું રહેશે. પછી આ વિદ્યુત ભારને આપણે અહીંયા ક્યાં મૂકી દઈએ તો પણ અપાકર્ષણ થશે એટલે આ રીતે આમ દૂર જતું રહેશે. આ વિદ્યુત ભારને અહીંયા ક્યાં મૂકી દઈએ એટલે અપાકર્ષણના કારણે આ રીતે આમ દૂર જતું રહેશે. અને અહીંયા ક્યાં મૂકી દઈએ તો અપાકર્ષણના કારણે આ રીતે દૂર જતું રહેશે. સેમ આ જગ્યાએ મૂકો તો બધી જ રીતે અપાકર્ષણ થવાનું છે. તમે બધા એની દિશા નક્કી કરી શકો છો. એટલે આપણા પાસે જો ધન વિદ્યુત ભાર હોય તો એમાં એની ક્ષેત્ર રેખાઓ જે છે શું છે? ક્ષેત્ર રેખાઓ એ બહારની દિશામાં છે. કઈ દિશામાં? બહારની દિશામાં. એટલે એ હંમેશા યાદ રાખવું કે જો આપણા પાસે ધન વિદ્યુત ભાર હોય તો એ આપણા પાસે હંમેશા જે ક્ષેત્ર રેખાઓ જે છે એ હંમેશા બહારની દિશામાં. એ જ રીતે આપણે વાત કરીએ છીએ એટલે આ બંને સમાન પ્રકારના થયા, બરોબર? બંને શું થયા? સમાન પ્રકારના થયા. હવે આપણે વાત કરીએ છીએ. અચ્છા, બીજું એક ખાસ તમને કહી દઉં કે હંમેશા ટેસ્ટ ચાર્જ જે હોય છે ટેસ્ટ ચાર્જ q નો એને હંમેશા પોઝિટિવ
ધન વિદ્યુત ભાર તરીકે લેવામાં આવે છે। આટલું કન્ડિશન તમે યાદ રાખજો, એને તમને ખબર પછી પડશે આમાં કે આમાં કઈ રીતે એપ્લાય થાય છે, બરોબર। ત્યારબાદ હવે આપણે એક કામ કરીએ છીએ કે આપણે ધન માટે જે છે એ લાલ કલર લીધો છે, ત્યારબાદ હવે આપણે લઈએ છીએ ઋણ વિદ્યુત ભાર। તો ઋણ વિદ્યુત ભારની વાત કરીએ તો અહીંયા આપણે ધન વિદ્યુત ભારની વાત કરતા હતા, તો ધન વિદ્યુત ભારમાં તો એની ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી બહારની દિશામાં છે। ત્યારબાદ હું તમને ઋણ ની ક્લિયર કરાવી દઉં। તો ઋણ જે વિદ્યુત ભાર છે આ નોર્મલી બ્લુ કલર જેવો છે, તમને બ્લેક જેવો દેખાશે, બટ વી વિલ અન્ડરસ્ટેન્ડ, રાઈટ। આ છે ઋણ વિદ્યુત ભાર ને અહીંયા કને આપણે મૂક્યો છે ટેસ્ટ ચાર્જ। ટેસ્ટ ચાર્જ હંમેશા પોઝિટિવ હોય, તો હવે આ બંને વચ્ચે શું થશે બોલો? આકર્ષણ। તો આકર્ષણના કારણે આની દિશા જે છે એ અંદરની તરફ થઈ, આ જગ્યાએ મૂક્યું હોય તો આકર્ષણના કારણે આની દિશા અંદરની તરફ થઈ, આ જગ્યાએ મૂક્યું હોય તો આકર્ષણના કારણે આની દિશા અંદરની તરફ થઈ, આ જગ્યાએ મૂક્યું હોય તો આકર્ષણના કારણે પણ આની દિશા અંદરની તરફ થઈ, રાઈટ। ધેટ મીન્સ આપણે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભાર મૂકીએ છીએ અહીંયા તો માઈનસનો મતલબ એમ થાય છે કે એની ક્ષેત્ર રેખાઓ જે છે એ અંદરની દિશા તરફ થાય છે, પ્લસમાં બહારની તરફ અને માઈનસમાં અંદરની તરફ। તો આ પ્લસની વાત કરી હતી, હવે આપણે વાત કરીએ છીએ માઈનસની। તો માઈનસમાં ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી અંદરની તરફ આવે છે, રેડિયલી ઇનવર્ડ્સ, ઇંગ્લિશમાં એવું કહેવાય છે રેડિયલી ઇનવર્ડ્સ, બરાબર। તો આ ધન અને ઋણ વિદ્યુત ભાર માટેની વાત। ત્યારબાદ આપણે એક વસ્તુ જોઈએ છે કે શું કહેવાય વિદ્યુત ક્ષેત્રનું સંપાતપણાનો નિયમ। હવે વિદ્યુત ક્ષેત્રનો સંપાતપણાનો નિયમ જોવો હોય તો એ જ રીતે જે રીતે આપણે કુલમના નિયમમાં સંપાતપણાનો નિયમ જોયો તો એ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો નિયમ જોઈ શકીએ છીએ। પણ તે પહેલા હું તમને બીજી વસ્તુ કહી દઉં, ધેટ ઇઝ E બરાબર F/Q0। તો F બરાબર E * Q0 આ યાદ રાખશો, રાઈટ। ધારો કે આપણી પાસે એક યામ પદ્ધતિ છે, એ યામ પદ્ધતિના આધારે બે ત્રણ વિદ્યુત ભાર અહીંયા મૂકેલા છે, આનું નામ છે Q1, આનું Q0 લઈ લો, આ Q2 લઈ લો અને આ Q3 લઈ લો। Q1, Q2 અને Q3 દ્વારા Q0 પર લાગતું બળ કેટલું અથવા તો એના પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે શોધવાનું છે। એટલે આના દ્વારા આના પર વિદ્યુત ક્ષેત્ર, આના Q2 દ્વારા Q0 પર વિદ્યુત ક્ષેત્ર અને Q3 દ્વારા Q0 પર વિદ્યુત ક્ષેત્ર એ જોવાનું હોય તો આ બંને વચ્ચેનું અંતર જે છે એ છે R1 એટલે પોઝિશન વેક્ટર, જેને આપણે કહીએ છીએ સ્થાન સદિશ। આ R0, R2 અને આ થઈ ગયું R3, બરાબર। તો પહેલા તો આપણે બળ શોધીએ, બળના આધારે આપણે આગળ વાત કરીશું। Q1 અને Q0 પર લાગતું Q1 દ્વારા બળ અથવા Q1 દ્વારા Q0 પર લાગતું બળ જે આપણને આ દિશામાં મળશે। તો બળની કિંમતની વાત કરીએ તો આના પર લાગે છે, આના વડે લાગે છે, પર વડે એટલે નોટ 1, તો F01 યાદ આવે છોકરાઓ। પછી આની વાત કરીએ તો F02, ત્યારબાદ F03 ની વાત કરીએ આપણે। હવે R1, R0, Q2 આ બધાની વાત કરીએ તો આ બધા બળને આપણે પહેલા સમજી લઈએ। સૌપ્રથમ E બરાબર E1 + E2 + E3 આ ત્રણેય આપણે શોધવાનું છે। સંપાતપણાનો નિયમ, જેટલા પણ આપણી પાસે વિદ્યુત ભાર આપેલા તેના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર અને એ વિદ્યુત ક્ષેત્રનો બધાનો સમેશન એટલે કે બધાનો સરવાળો, સદિશ સરવાળો, રાઈટ। તો હવે આપણે શોધવાનું છે પહેલા E1। આના આધારે જોવા જઈએ તો E1 બરાબર F/Q0। હવે આમાં F કયો આવશે તો F01 આવશે। કયો આવશે? F01। F01 ની કિંમત લખીએ તો કે Q1 Q0 હવે R01 થાય,
આ બંને વચ્ચેનું અંતર અથવા તો સ્થાનાંતર સદિશની વાત કરીએ એ r01 થાય તો r01 આખા મેગ્નીટ્યુડમાં હોલ ક્યુબ લઈ લઈએ આપણે અને અહીંયા આવશે r01 વેક્ટર ફોર્મમાં આ બે થઈ ગયા કેન્સલ એટલે આપણા પાસે આ કિંમત આવી q1 અહીંયા આવશે r01 વેક્ટર હોલ ક્યુબ r01 આને હજી સોલ્વ કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ સંપાદનનો નિયમ આપ જોઈ લેશો પહેલા તો જ આપણને આ વસ્તુ ખબર પડશે ધેટ ઇઝ r0 r1 હોલ ક્યુબ r0 r1 તો આની વાત થઈ આપણા પાસે e1 ની એ જ રીતે આપણે જો e2 શોધીએ તો અહીંયા 1 ના જગ્યાએ 2 આવી જશે q0 કેન્સલ અહીંયા પણ 2 આવી જશે તો એના આધારે ડાયરેક્ટ આપણે e2 ની કિંમત લખીએ e2 ની કિંમત ધેટ ઇઝ q2 into k upon r0 minus r2 whole cube r0 minus r2 અહીંયા માનાંક નહીં આવે અહીંયા મેગ્નીટ્યુડ નહીં આવે બ્રેકેટ આવશે સિમ્પલ બ્રેકેટ ત્યારબાદ e3 ની વાત કરીએ તો k q3 upon r0 minus r3 whole cube r0 minus r3 e1 e2 e3 આ ત્રણેયની કિંમત આપણે આમાં મૂકી દઈએ છીએ તો એના આધારે આપણને જે કિંમત મળે છે એ શું કિંમત મળે છે એ ખાસ જોઈએ તો જુઓ તો સૌથી પહેલા e બરાબર પહેલી કિંમત આપણા પાસે આ છે જેની અંદર આપણે કોમન કાઢી શકીએ છીએ k આપણે k કોમન કાઢી દીધું છે ત્યારબાદ q1 in bracket r0 minus r1 upon માનાંકમાં r0 minus r1 મેગ્નીટ્યુડ હોલ ક્યુબ પ્લસ પછી આમાંથી k તો કોમન નીકળી ગયો છે તો q2 r0 minus r2 માનાંકમાં હોલ ક્યુબ r0 minus r2 બરોબર એક કરંટ ખાલી જોયું રાઈટિંગ બરોબર આવે છે કે નહીં થોડું ઓછું વંચાય છે કઈ નહીં ચલો હું ફરીથી મોટું લખું છું જો ફરીથી લખું છું e બરાબર સૌથી પહેલું k q1 upon r0 minus r1 માનાંકમાં હોલ ક્યુબ ઇન બ્રેકેટ r0 minus r1 પ્લસ આપણે k કોમન કાઢવું રહી ગયા પણ ચાલશે પછી કોમન કાઢી લઈશું k q2 ની વાત કરીએ છીએ તો માનાંકમાં r0 minus r2 upon r0 minus r2 હોલ ક્યુબ બરોબર ત્યારબાદ k q3 r0 minus r3 માં બ્રેકેટમાં આ માનાંક છે તો r0 minus r3 હોલ ક્યુબ આમાંથી k કોમન કાઢી લઈએ અને પછી આપણે સંપાદનના નિયમના આધારે જોવા જઈએ અહીંયા k કોમન કાઢ્યો હવે આપણે અહીંયા લખીએ છીએ સમેશન તો અહીંયા લખીએ છીએ i બરાબર 1 થી n સુધી દાખલા તરીકે આપણા પાસે n નંબર ઓફ n સંખ્યા સુધીના વિદ્યુતભાર આપેલા હોય તો એના માટે આપણે સમેશનનો ઉપયોગ કરીએ છીએ આ સમેશનનો ઉપયોગ ક્યાં કઈ રીતે થાય છે એ સંપાદનના નિયમના આધારના લેક્ચરમાં છે એમાંથી રિફર કરી શકો છો તો i બરાબર 1 into 1 અને n સુધી ત્યારબાદ અહીંયા આપણે q ની વાત કરી છે તો q અહીંયા આવશે i r0 minus ri અહીંયા કને i આવશે મિત્રો upon in bracket r0 minus ri raised to whole cube આ રીતની આપણા પાસે સ્થિતિ સર્જાય છે તો આ થયું આપણા પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સંપાદનના નિયમના આધારે બરાબર એ જ રીતની વસ્તુ જોવા જઈએ તો આપણે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો જો એ ધનના આધારે તો ધન ઋણના આધારે તો ઋણ પણ બનતા સુધી આપણે માનાંકમાં લેતા હોય છે કારણ કે જે માઈનસ જે દર્શાવે છે એ એની દિશા માટે દર્શાવે છે તેની દિશાને આધાર રાખતા આપણે આ વસ્તુ જોઈ શકતા હોઈએ છીએ બરાબર આ તો આપણા પાસે e ની વસ્તુ આ નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ વિશે થોડું એપ્લાય કરીશું આપ નોટ ડાઉન કરવું હોય તો કરી શકો ખૂબ પોસ્ટ કરી બધા નોટ ડાઉન કરી લીધું છે નેક્સ્ટ આપણે જોઈએ છીએ
વિદ્યુત ક્ષેત્રની રેખાઓ અને એની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ અને એની લાક્ષણિકતાઓ. એટલે વિદ્યુત ક્ષેત્રની જે રેખાઓની વાત કરીએ છીએ એ રેખાઓ કોના આધારે કામ કરે છે, કઈ દિશામાં મળે છે, પછી એની લાક્ષણિકતાઓ શું છે, એ કયા પ્રકારમાં કામ કરે છે, અને એ ક્ષેત્ર રેખાઓ આપણને કઈ રીતે મળી, અને આ જે પણ કોઈ ક્ષેત્ર રેખાઓ જે છે એ એક પ્રકારનું આપણું ઇમેજિનેશન છે. આ જે ક્ષેત્ર રેખાઓ છે અને હા પાછું પ્રેક્ટિકલી એ પ્રેક્ટિકલી શું છે આપણું બધાનું ઇમેજિનેશન. તો કઈ રીતે આપણને ક્ષેત્ર રેખાઓ મળી, તો જો છોકરા પાસે ધ્યાન આપજો. અહીંયા આપણી પાસે ધન વિદ્યુતભાર છે, બરોબર, અને આ જગ્યા આપણા પાસે ઋણ વિદ્યુતભાર છે. આ બંને વિદ્યુતભાર જે છે એ છે સ્ત્રોત વિદ્યુતભાર. શું છે? સ્ત્રોત વિદ્યુતભાર. સૌ પહેલા મેં એક ટેસ્ટ ચાર્જ લીધો અને આ બંને વચ્ચેના પ્લસ જોડે, આ બંને વચ્ચેની મધ્યસ્થ રેખા જોડતા થોડા પ્લસની નજીક એક મેં ટેસ્ટ વિદ્યુતભાર અહીંયા મૂક્યો. આ છે ટેસ્ટ વિદ્યુતભાર. શું થશે આ બંને વચ્ચે? કારણ કે ટેસ્ટ વિદ્યુતભાર હંમેશા પોઝિટિવ લેવામાં આવે છે, તો આ બંને વચ્ચે હંમેશા થશે અપાકર્ષણ, અને આ જે વિદ્યુતભાર છે એ અહીંયા આવતા શું થઈ જશે? આકર્ષણ. તો શું થાય છે જોઈએ. આ જે છે એ આનાથી દૂર જતો જશે અને આની નજીક જતો જશે. અહીંથી આમ ખેંચે અને એ રીતે જતો રહેશે, બરોબર. ત્યારબાદ થોડુંક વિચાર કે આને હું અહીંયા લઈ ગયો તો શું થાય છે કે આને આપણે દૂર તો ધકેલે છે આ દિશામાં, પણ જેવું એ આ દિશામાં આવવાની કોશિશ કરે છે તો આટલે આવે તો આનું આકર્ષણ ચાલુ થઈ જાય. આનું અપાકર્ષણ ને આટલે નજીક આવતા શું થઈ જાય? આનું આકર્ષણ. એટલે આ જે વિદ્યુતભાર છે આટલે ગયો, પછી ધીમે ધીમે એમ કરતા કરતા આટલે આવ્યો, પછી એમ કરતા કરતા આટલે આવ્યો, અને એમ કરતા કરતા આને આકર્ષણ મળી જાય છે. એટલે આ વિદ્યુતભાર જે છે એ અહીંથી આમ કરતા કરતા ડાયરેક્ટ અહીંયા એન્ટર થઈ, બરોબર. ત્યારબાદ અહીંયા મૂક્યું તો એ જ આટલી દૂર જાય છે અને પછી પાછું આકર્ષણ થઈ જાય છે. એ પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી દૂર થાય અને અહીંથી આમ કરી અને આકર્ષણ થઈ જાય છે. એટલે અહીંયા આની અંદરની દિશામાં આપણને ખબર છે કે પ્લસમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે બહારની દિશામાં અને માઇનસમાં અંદરની દિશામાં. ત્યારબાદ અગેન એક્સપેરિમેન્ટલી વાપસ ફરીથી આપણે આને આ બાજુ મૂકીએ છીએ તો શું થાય છે? આને દૂર ધકેલે છે, પણ આ ધીમે 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 આમ કરતા કરતા અહીંયા પહોંચી જાય છે. એટલે આ વિદ્યુતભાર જે છે એ પહેલા અપાકર્ષણ અનુભવે છે અને પછી આકર્ષણ અનુભવતા માઇનસની જોડે આવતો રહે છે. એ જ રીતે પાછો એને દૂર મૂકીએ તો એ આ રીતે અહીંયા મૂકીએ તો એ તો દૂર જતો રહે, અહીંયા મૂકીએ તો દૂર જતો રહે, અહીંયા મૂકીએ તો દૂર જતો રહે. એટલે ધેટ મીન્સ એવું આપણે કહી શકીએ છીએ કે અહીંયાથી આમ બહારની દિશામાં અને અહીંયાથી આ જે છે એ અંદરની દિશામાં મળે છે, રાઈટ. એટલે અહીંયા આપણે એના એરોઝ બનાવીએ તો આ આપણને બધા બહારની દિશા તરફ મળે છે. એટલે પ્લસ દ્વારા આપણને જે મળે છે એ બહારની દિશા તરફ મળે છે, અને આ જે પણ આપણને માઇનસમાં મળે છે એ બધા અંદરની દિશા તરફ મળે છે. એ આપણે આ પરીક્ષણ દ્વારા જોયું. એટલે વિદ્યુત ક્ષેત્ર જે રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી જે હોય છે એ પ્લસમાં બહારની દિશા તરફ અને માઇનસમાં અંદરની દિશા તરફ હોતી હોય છે. હવે નેક્સ્ટ આ તો આપણે બહારની દિશા અને અંદરની દિશાની વાત કરી, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ રેખાઓની દિશા કઈ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ રેખાઓની દિશા કઈ? તો એના માટે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બિંદુઓ છે એ બિંદુઓમાં આપણે આ જો રેખાની વાત કરીએ, આપણે આની વાત કરીશું વિશે. ચલો તો આમાં જે તમને 4 ટપકા દેખાય છે લાલ કલરના, એમાં દિશાની વાત કરીએ તો દાખલા તરીકે જો આપણે આની વાત કરીએ તો આપણને આની દિશા આપણને આના સ્પર્શકથી મળે છે, એટલે કે આ રીતે. અહીંયા વાત કરીએ તો આ રીતે,
આ જગ્યાએ તો અનુસ્પર્શક આ દિશામાં થાય, અનુસ્પર્શક આ દિશામાં થાય. તો આ બધી જે દિશાઓ આપણને મળે છે એ સ્પર્શકની દિશા પર મળે છે. બરોબર. તો આ તો થઈ આની મતલબ આની વ્યાખ્યાઓ પ્રમાણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું હોઈ શકે. હવે આપણે વાત કરીએ છીએ એની લાક્ષણિકતાઓ વિશે, અને એની લાક્ષણિકતાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. એ લાક્ષણિકતાઓ વિશે આપણે ખૂબ બધાએ સૌ બહુ સારી રીતે ધ્યાન આપવાનું છે. તો લાક્ષણિકતાઓમાં અમુક પ્રકારની લાક્ષણિકતાઓ છે. અચ્છા, બીજી એક વસ્તુ તમને કહી દઉં કે દાખલા તરીકે ક્ષેત્ર રેખાઓ આપણે તમે જોયું કે એ પ્લસમાંથી નીકળીને માઇનસમાં તો જાય છે. આપણે સૌ જોયું પ્લસમાંથી નીકળીને માઇનસમાં જાય છે. દાખલા તરીકે માનો કે આપણા પાસે એક સળિયો છે અને આ જે સળિયો છે આ સળિયાની અંદર આપણે ધન વિદ્યુતભાર ઉમેરી દીધા છે. શું ઉમેર્યા છે? ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય? બહારની દિશામાં હોય. તો બહારની દિશામાં ક્ષેત્ર રેખાઓ હોય તો એ આમાં આ બહારની દિશામાં થઈ આવે. હું તમને આ સિમ્પલ મસ્ત એક્ઝામ્પલ આપી દઉં છું, તમને બધાને તરત ખબર પડી જશે. માનો દિવાળી ચાલુ છે અને દિવાળી ચાલુ હોય તો આપણે તારામંડળનો ઉપયોગ કરીએ. ફૂલઝડી જે કહેવાય. માનો કે તારામંડળનું જે દારૂખાનું ચોટેલું છે એ તારામંડળના ઉપર ચોટેલું દારૂખાનું જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે. અને માનો કે એક સાથે એ આખી તારામંડળની જે પણ આટલી કોઈ સ્ટિક છે, માનો આટલી સ્ટિક છે અને એક સાથે પ્રજ્વલિત થાય, બળવા માંડેલું, એટલે તારામંડળમાંથી નીકળતા તરંગલવો તમને આ રીતે આમ મળશે. રાઈટ? આ રીતે મળશે, આ રીતે, એટલે બધા એક સાથે. તો એ તમે ઇમેજિનેશન કરો કે માનો કે આ એક પ્રકારનું તારામંડળ છે, નથી પણ છે એવું માનો, અને આમાં વિદ્યુતભાર ઉમેરેલા છે. કયા છે? ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારની દિશામાં હોય છે. આટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો આ તો આપણે વાત કરી ક્ષેત્ર રેખાઓની. ત્યારબાદ આ તો આપણે વાત કરી, ત્યારબાદ આપણા પાસે કોઈ પણ એક પ્લેટ આપેલી, આ છે પ્લેટ. એવું આપણે કહી શકીએ છીએ કે આ કોઈ પણ પ્લેટ, બરોબર, માનો કે પ્લેટ છે. પ્લેટ હોય કાગળ હોય, ચાલે. હવે આના પર આપણે આ બાજુ બધામાં ધન વિદ્યુતભાર ઉમેરેલા છે. તો ધન વિદ્યુતભાર ઉમેરેલા તો અહીંથી સમપ્રમાણમાં બધી ક્ષેત્ર રેખાઓ બહાર આ બાજુ જશે અને અહીંથી પણ ક્ષેત્ર રેખાઓ બહાર આ બાજુ જશે. માનો અગેન હું તમને કહું કે આ પ્લેટ છે, આ પ્લેટના બાજુમાં આપણે પેલો ફુવારા ટાઈપનો પ્લેટ છે અને બધે અહીંયા કાણા પર અહીંથી પાણીનો ફોર્સ એપ્લાય કરીએ તો પાણી જે છે અહીંથી કઈ રીતે બહાર નીકળશે? સેમ એ પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે બહાર નીકળશે. અહીંયા ક્યારના આપણે ધન વિદ્યુતભારની વાતો કરતા હતા, પણ કદાચ ઋણ વિદ્યુતભાર હોય તો આના જે તમે એરોસ બનાવો છો એ એરોસની દિશામાં બનેલું આ એરો, આ જે રેખાઓ, આ જે ધન વિદ્યુતભાર જે છે એ માનો કે માઇનસમાં હોય. તો જો માઇનસમાં હોય તો આ બધા જે છે એ અંતરની દિશા તરફ હોય છે. બસ આટલો ફરક છે, બીજો કોઈ ફરક નથી. બરોબર. તો ખાસ આપણે આટલો વસ્તુ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્ષેત્ર રેખાઓના લાક્ષણિકતાઓની. બરોબર. તેની અમુક લાક્ષણિકતાઓ છે. એમાં પહેલી લાક્ષણિકતા એ શું છે કે એ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ જાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળી અને ઋણમાં જાય છે. It starts from positive charge and ends to negative charge. એવું આપણે કહી શકીએ. એટલે પોઝિટિવ ચાર્જ ટુ નેગેટિવ ચાર્જ, એટલે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર જાય છે. અને તમે સિમ્પલી યાદ રાખવું હોય તો પોઝિટિવ ટુ નેગેટિવ. બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કોઈ દિવસ બંધ ગાળો નથી રચતી. હવે બંધ ગાળો એટલે શું? તો આપણે સૌને ખ્યાલ છે કે આ છે મેગ્નેટ, ગજિયો ચુંબક. ગજિયા ચુંબકની બહારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જો આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ નોર્થ થી બહાર નીકળી, ઉત્તર ધ્રુવથી બહાર નીકળી દક્ષિણ ધ્રુવ તરફ જાય અને ગજિયા ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળો રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળો રચતી નથી. એટલે આવું લખી શકીએ કે it does not
ફોર્મ ક્લોઝ લૂપ એટલે બંધ ગાળો, એવું લખી શકીએ બંધ ગાળો રચતી નથી. ત્યારબાદ ત્રીજું એ છે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. That means it do not intersect each other. બંને એકબીજાને છેદતી નથી. કઈ રીતે? જો દાખલા તરીકે માનો કે એક ક્ષેત્ર રેખાઓ આ દિશામાં જાય છે. માનો કે આપણે માની એક છેદ છે અને બીજી ક્ષેત્ર રેખાઓ જે છે એ આ દિશામાં જાય છે. રાઈટ? આ બંને ક્ષેત્ર રેખાઓ છે. તમને ખાસ વાત કરું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ સદિશ છે. બરોબર? પણ માનો કે આ છેદે છે ને તો આ થઈ ગયું ઇન્ટરસેક્ટ પોઈન્ટ એટલે કે છેદ બિંદુ. બરોબર? આ છેદ બિંદુ થયું તો આ છેદ બિંદુ પર એક દિશા આપણને આર્યા મળે છે અને બીજી દિશા આપણને આર્યા મળે છે. તો આ જે પણ બે છેદ બિંદુની દિશા છે એના આધારે વિચારવા જઈએ તો આ છેદ બિંદુ પર એકબીજા જે છે એની દિશા અલગ અલગ મળે અને જે સદિશ માટે શક્ય નથી. આ છેદ બિંદુ પર બંને અલગ અલગ દિશા હોવાથી આ એકબીજા માટે શક્ય નથી એવું આપણે કહી શકીએ છીએ. એટલે માટે આપણે એવું કહી શકીએ કે આ એકબીજાને છેદતી નથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો માનો કે આ આપણા પાસે ધન વિદ્યુત ભાર છે અને ધન વિદ્યુત ભારની જે પણ ક્ષેત્ર રેખાઓ જે છે એ આ રીતે પોતાનાથી આ રીતે ના બને પણ આ રીતે નહીં પણ આ ક્ષેત્ર રેખાઓ જે છે એ આ રીતે પસાર થાય છે. હવે ક્ષેત્ર રેખાઓ જે છે એ જેમ નજીક હશે એમ એ સ્ટ્રોંગ હશે અને જેમ દૂર જશે એમ એ શું થશે વીક થશે જશે. કઈ રીતે? એટલે માનો કે મેં અહીંયા એક કોઈ પણ આ છેદનું ક્ષેત્રફળ બનાવ્યું તો અને પછી આટલું આ છેદનું ક્ષેત્રફળ થોડું ઊંડું બનાવું છું તો આ સમયે આ છેદના ક્ષેત્રફળમાંથી ત્રણ રેખાઓ પસાર થાય છે જ્યારે આમાંથી એક જ રેખા પસાર થાય છે. અહીંયા ત્રણ અને અહીંયા એક. તો આનું કારણ આનું સમજવાનો મતલબ એ છે કે આ આડછેદનું જે ક્ષેત્રફળ છે એ જગ્યાએ આપણા પાસે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ મજબૂત છે એ સ્ટ્રોંગ છે જ્યારે અહીંયા કેવી છે એ એકદમ વીક છે. એટલે આ થઈ ગયું આડછેદના ક્ષેત્રફળ માટેની વાત. સ્ટ્રોંગ એટ કઈ જગ્યાએ સ્ટ્રોંગ હોય છે? electric field lines near to each other. Otherwise weak. એટલે જો નજીક ના હોય તો એક તો કેવી રીતે વીક એટલે નબળી. બરાબર? ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ચોથા નંબરનો પોઈન્ટ હતો. હવે આપણા પાસે આવે છે પાંચમા નંબરનો પોઈન્ટ. એ શું કહેવા માંગે છે કે પાંચમા નંબરના પોઈન્ટમાં એવું છે કે દાખલા તરીકે માનો આપણા પાસે એક ક્ષેત્ર રેખાઓ જે છે એની દિશાની વાત કરીએ તો એના સ્પર્શકની દિશાથી આપણને મળે છે. કોઈ પણ ક્ષેત્ર રેખાઓ જે છે એના બિંદુ પર એની દિશા જે છે સ્પર્શક મળે છે. એટલે કે દિશા સ્પર્શક ધેટ મીન્સ ડાયરેક્શન જે છે એ આપણને ટેન્જેન્ટિયલ મળે છે. ટેન્જેન્ટ. ઓકે. અને છઠ્ઠી જે છે આપણા પાસે એ છઠ્ઠી શું છે કે દાખલા તરીકે માનો આપણા પાસે એવા બે સમતલ આવેલા છે કે જેમાં એકમાં ધન છે અને એકમાં ઋણ વિદ્યુત ભાર આપેલા છે. તો આમના વચ્ચે ઉદ્ભવતી જે પણ ક્ષેત્ર રેખાઓ જે છે એક સમાન ક્ષેત્ર રેખાઓ છે જેને આપણે કહીએ છીએ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ. કઈ છે? સમાન ક્ષેત્ર રેખાઓ. સમાન ક્ષેત્ર રેખાઓ જે હોય છે એ શું હોય છે
તો એ તો પહેલા એકબીજાથી સમાંતર હોય છે, સમાંતર એટલે પેરેલલ હોય છે, અને એકબીજાથી સમાન અંતરે હોય છે, જેને આપણે કહીએ છીએ ઇક્વિડિસ્ટન્સ, એટલે એમના વચ્ચેનું અંતર પણ સરખું અને પેરેલલ હોય છે. એટલે જે પણ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય છે, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય છે, તો એ એકબીજાથી પેરેલલ એટલે સમાંતર અને ઇક્વિડિસ્ટન્સ એટલે કે સમાન અંતરે હોય છે. બરોબર, આટલું તમારે નોટ કરવું હોય તો આપ કરી શકો છો. નેક્સ્ટ, હવે આપણે આની અમુક વસ્તુ જોવાની છે. ક્ષેત્ર રેખાઓ જે છે એની અમુક વસ્તુ તમને ક્લિયર કરાવી દઉં, ખાસ ધ્યાન આપજો. અને એ આપણા જે લોકોને નીટ માટે ગણો કે બોર્ડ હેતુલક્ષી ગણો, એ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે આપણા પાસે બે સળિયા છે, અને આ જે પણ બે સળિયા છે એ બંને ઇક્વલ અંતર પર મૂકેલા છે, સમાન અંતર. બરોબર, જ્યારે પહેલા સળિયા પર માનો કે ધન વિદ્યુત ભાર આપેલો હોય અને બીજા સળિયા પર માનો કે ઋણ વિદ્યુત ભાર આપેલો, તો આની જે પણ ક્ષેત્ર રેખાઓ જે હતી એ બાજુથી જઈ અને ડાયરેક્ટ ઋણ પર આવશે. ડાયરેક્ટ શું થશે? ઋણ પર આવશે. એટલે કે આ રીતે આમાં આપણને ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી જોવા મળશે. એટલે અહીંથી નીકળી અને ઋણમાં આવે. એમે આપણા પાસે આની પ્રોપર્ટી છે, આના ગુણધર્મો છે. શું છે આ ગુણધર્મો? કે ધનમાંથી બહાર નીકળી અને ઋણ તરફ આવો. બરાબર, હવે આની અંદર માનો કે કોઈ પણ એક સૂક્ષ્મ અથવા એક ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોન મૂકી દીધો. એક ઇલેક્ટ્રોન, માનો કે આ એક ઇલેક્ટ્રોન અહીંયા મેં મૂકી દીધો, સોરી અહીંયા પ્રોટોન મૂકી દીધો. બરોબર, આ પ્રોટોન. તો અહીંયા જો પ્રોટોન મૂકો તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ. તો આની અંદર હંમેશા યાદ રાખવું કે આપણે કોઈ પણ ટાઈમે એક સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ વીજભાર મૂકતા હોઈએ છીએ તો એ વીજભાર જે દિશામાં કામ કરતો હોય એના આધારે ક્ષેત્રની દિશામાં એ આગળ વધે છે. કઈ દિશામાં આગળ વધે? ક્ષેત્રની દિશામાં. હવે માનો કે અહીંયા આગળ આપણે ધન મૂકી તો આ બંને વચ્ચે આ રીતે છે, પણ જો અહીંયા ઋણ મૂક્યું હોય તો ઋણ મૂક્યો તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ અમુક વસ્તુ આપણે યાદ રાખશું. તો માનો કે અહીંયા આપણે ધન વિદ્યુત ભાર મૂકી દીધો તો શું થશે? નીચે આવશે. તો આ જ્યારે નીચે આવે ત્યારે આના પર એક પ્રકારનું બળ લાગતું હોય છે. તો એ બળ કયું લાગશે? F બરાબર Q into E. આ જગ્યાએ મેં સૂત્ર લખી દીધું, તમને કીધું કે એ સૂત્ર યાદ રાખજો. આમાં આપણા પાસે જે બળ મળે છે કયું મળે છે? F બરાબર Q into E. એટલે આ Q છે, આના પર જે ક્ષેત્રફળ જે છે એ નીચેની દિશામાં બળ લગાડે છે. એ જ રીતે માનો કે અહીંયા મારી પાસે ઋણ હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો ઉપરની દિશામાં પણ એ બળ લગાડે અને એ બળ કેટલું લાગે? F બરાબર Q into E. બસ ફરક એટલો આમાં Q ની વેલ્યુ આરી આવે અને આની અંદર Q ની વેલ્યુ પ્લસ ની આવે. એટલે અહીંયા પ્લસ ની વેલ્યુ અને અહીંયા માઈનસ ની વેલ્યુ, એટલું યાદ રાખજો. ત્યારબાદ અમુક વસ્તુ આપણે જે છે એ જોવી છે. તો પહેલા તો તમને કહી દઉં F બરાબર K Q સ્ક્વેર અપોન R સ્ક્વેર, E બરાબર K Q અપોન R સ્ક્વેર. આ તમે ખાસ યાદ રાખશો. ત્યારબાદ આપણે અમુક રિવિઝન કરવાનું છે, જોઈએ આપણે આગળ. હવે આના પર એક પ્રકારનું બળ લાગે છે, ધેટ ઇઝ mg બળ, અથવા તો ફોર્સ બરાબર ma, m એ પણ લાગતું હોય છે. તો અહીંયા બે પ્રકારના બળ છે. એક F બરાબર m into a. તો આની અંદર m જે છે એ વિદ્યુત ભારનું દળ થયું. m જે છે એ શું થયું? વિદ્યુત ભારનું દળ. બીજું બળ લાગે છે F બરાબર Q into E. આ બંનેની જો આપણે સરખામણી કરીએ તો m એ બરાબર Q into E. તો આમાં આપણને આના પર લાગતું પ્રવેગનું સૂત્ર મળ્યું. આના પર લાગતું પ્રવેગનું સૂત્ર કયા કયા સૂત્ર મળે છે એ આપણે લખીએ. તો પ્રવેગ બરાબર, એટલે આ થયો પ્રવેગ
A બરાબર QE upon M. શું મળ્યું? QE upon M. આ આપણે મળ્યું પ્રવેગ. હવે માનો કે આ જે પણ સળિયાઓ આપેલા છે એ અમુક h અંતરે આપેલા છે. શું આપેલા છે? h અંતરે. અને મારે આ h ની કિંમત શોધવી છે. થિકનેસ ઓફ ધીસ રોડ્સ અથવા તો હાઈટ અથવા તો અંતર. તો અંતર શોધવાનું કીધું હોય તો અંતર શોધવા માટે આપણે સૂત્ર ખબર છે d બરાબર ut plus 1/2 at સ્ક્વેર. બરાબર? d બરાબર ut plus 1/2 at સ્ક્વેર. તો d ની કિંમત d ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ d બરાબર h. તો h બરાબર બીજું u ની કિંમત આપણે 0 લઈએ તો h બરાબર 1/2 a. a ની કિંમત આપણે આમાંથી અહીંયા મૂકી દઈશું. તો a ની કિંમત આપણા પાસે મળી છે q * e upon m * t સ્ક્વેર. એટલે h બરાબર qet upon 2m. આ આપણને મળ્યું h. જો આપણા પાસે સમયની કિંમત આપેલી હોય તો સોરી t સ્ક્વેર આવશે. જો આપણા પાસે સમયની કિંમત આપેલી હોય તો હવે આપણે સમયની કિંમત શોધવી છે. જો કદાચ સમયની કિંમત ના આપેલી હોય અને અંતરની કિંમત આપેલી હોય તો સમય શોધવું હોય તો એ સમયની કિંમતમાં આને આપણે કરતા બનાવી દઈએ t ને. તો 2mh upon qe વર્ગમૂળમાં આ થઈ ગઈ આપણા પાસે t ની કિંમત. એટલે આપણે એવું કહી શકીએ કે જો અંતર શોધવું હોય, અંતર એટલે h, તો h ની કિંમત શોધવી હોય તો qet સ્ક્વેર upon 2m અને t ની કિંમત શોધવી હોય તો t ની કિંમત આપણને મળે છે t બરાબર વર્ગમૂળમાં 2mh upon qe. એટલે આ પાછા આપણને બીજા બે સૂત્રો મળ્યા. બરોબર છે? ત્યારબાદ મારે વેગની કિંમત શોધવી છે કે આ જે પણ કણ છે એ આ પ્લસ થી લઈને માઈનસ સુધી આવતા હોય કેટલો વેગ મળશે એ વેગની કિંમત શોધવી છે. તો નેક્સ્ટ આપણે જોવા જઈએ તો વેગની કિંમત v બરાબર u plus at. v બરાબર u plus at. તો v ના આધારે આપણે કિંમત જોઈએ તો v બરાબર u ની કિંમત તો 0 રહેશે. a ની કિંમત qe upon m અને t ની કિંમત તો t. તો આ થઈ ગયો આપણા પાસે v. t ની કિંમત ન આપેલી હોય તો અહીંથી આપણે લઈ ત્યાં મૂકી શકીએ. બરાબર? તો આ આપણને મળ્યો વેગ v બરાબર qet upon m. અને નેક્સ્ટ આપણે વાત કરીએ ગતિ ઊર્જાની. ધેટ મીન્સ કાઇનેટિક એનર્જીની. તો કાઇનેટિક એનર્જીની વાત કરીએ તો કાઇનેટિક એનર્જીની કિંમત આપણને મળે છે કે E બરાબર 1/2 mv સ્ક્વેર. આ v સ્ક્વેર ની કિંમત અહીંયા મૂકી દઈએ તો ચલો આપણે કાઇનેટિક એનર્જીની કિંમત શોધીએ તો કે E બરાબર 1/2 mv સ્ક્વેર. તો 1/2 m નું m અને v ની કિંમત મૂકીએ સ્ક્વેર કરીને તો q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર upon m સ્ક્વેર. એક એક m કેન્સલ તો q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર upon 2m. આ આપણને શું મળ્યું? ગતિ ઊર્જાની કિંમત. ગતિ ઊર્જાની કિંમત કે દાખલા તરીકે આ કોણ પર આપણને ગતિ ઊર્જા કેટલી મળે છે તે ફરીથી એકવાર જોઈ લઈએ ફટાફટ. દાખલા તરીકે એક મિનિટ. દાખલા તરીકે આપણા પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણા પાસે કોઈ પણ એક કણ મૂકેલો તો એ કણ જે છે એના પર બળ લાગશે અને ગતિ કરવા લાગશે. અને એ પણ જે ગતિ કરશે એની અંદર પ્રવેગ, વેગ, સમય, અંતર, ગતિ ઊર્જા આ બધી વસ્તુઓ જે છે એ મિકેનિક્સ ધોરણ 11 ના આધારે આપણે શોધી શકીએ છીએ. કઈ રીતે શોધી શકીએ છીએ? તો દાખલા તરીકે અહીંયા આપણા પાસે બળ લાગે છે q F બરાબર q * e. બીજું એક બળ લાગે છે F બરાબર m. આ બંનેને સમપ્રમાણમાં કરતા m a બરાબર q * e તો a બરાબર qe upon m. આ આપણા પાસે પ્રવેગનું સૂત્ર મળ્યું જે આપણે અહીંયા લખ્યું. સોરી, ગતિ ઊર્જાનું સૂત્ર લખવાનું બાકી છે પછી લખી આપીએ. ચલો ત્યારબાદ આપણે ઊંચાઈની વાત કરીએ તો d બરાબર ut plus 1/2 at સ્ક્વેર. આ તમે 11 માં ભણી ગયેલા છો એ સૂત્ર છે. તો એની અંદર u એટલે કે પ્રારંભિક વેગની કિંમત શૂન્ય થાય છે અને પ્રવેગની કિંમત મૂકતા આપણા પાસે h ની કિંમત આવે h બરાબર qet સ્ક્વેર upon 2m. આમાંથી જો આપણા પાસે અંતર આપેલું હોય અને t ના આપેલું હોય તો t ની કિંમતને આમાં આ સૂત્રમાંથી t ને કરતા બનાવો. આ સૂત્રમાંથી t ને કરતા બનાવો તો t બરાબર √2mh upon qe
into E. આમાં જે m છે એ વિદ્યુત ભારનો દર છે, એટલે દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો દર, પ્રોટોન હોય તો પ્રોટોનનો દર, બરાબર. તો આ આપણને મળ્યું T. ત્યારબાદ આપણે અંતિમ વેગ શોધવો છે V બરાબર U પ્લસ ET, જેમાં પ્રારંભિક વેગની કિંમત 0, a ની કિંમત QET/m. તો V બરાબર QET/m. આ V ની કિંમત મળી, એટલે અહીંયા આપણને મળે છે વેગ, અંતિમ વેગની કિંમત. ત્યારબાદ મારે શોધવું છે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જા કે E બરાબર 1/3 mv². તો અહીંયા V ની કિંમત આમાં મૂકી દઉં, 1/3 mv² કાઇનેટિક એનર્જી. તો 1/3 m * v². આ જે v² હતું QET/m એને વર્ગ કરી તો q² e² t²/m², એક m કેન્સલ. તો કાઇનેટિક એનર્જીની કિંમત મળી q² e² t²/2m. તો આપણી પાસે ગતિ ઊર્જાની જે કિંમત છે એ મળે છે q² e² t²/2m. આ મળી આપણને ગતિ ઊર્જાની કિંમત. એ રીતે સ્થિતિ ઊર્જાની કિંમત પણ શોધી શકીએ છીએ. સ્થિતિ ઊર્જા જે છે, સ્થિતિ ઊર્જા that is V બરાબર W/Q. તો આની અંદર આપણે આ Q ની કિંમત મૂકી દીધી, એક q કેન્સલ થઈ જાય, તો આ આપણને મળે છે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર ના આધારે આ તો પોટેન્શિયલ થઈ ગયું, સોરી પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં આવશે ત્યારે આપણે તમને કહી દઈશું, બરોબર. બાકી અત્યાર સુધી આપણે પોતાનું કમ્પ્લીટ રિવિઝન કરી અને આટલા સુધી ચોક્કસપણે આ બધી વસ્તુ ક્લિયર કરવાની છે. અને કદાચ કોઈ પણ વસ્તુ તમને ડાઉટ ક્લિયર ના થાય તો આપ આ વિડિયોઝને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. અસ્તુ.